હવે આપને કહીએ આગાહી શું કહી રહી છે। ગુજરાતમાં હજુ વધશે વરસાદનું જોર। હવામાન વિભાગે કરી છે વરસાદને લઈને આગાહી। આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગનું આ કહેવું છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ રહેશે, જ્યારે પ્રચંડ પવન સાથે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરામાં ભારે વરસાદ રહેશે। અમદાવાદમાં પણ પવન સાથે વરસાદનું અનુમાન। वलसाड, दमन, दादरा नगर हवेली एंड जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है D1 में सूरत, डांग, नवसारी, तापी और सौराष्ट्र कच्छ में गिर सोमनाथ का दिया गया है। डे 2 में आपका जो फोरकास्ट दिया गया है हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है वलसाड, दमन, दादरा नगर हवेली में। और हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है साउथ गुजरात रीजन में, वो डिस्ट्रिक्ट है डांग, नवसारी और जो सौराष्ट्र कच्छ में भावनगर के लिए दिया गया है। હવે એ જાણી લઈએ કે તમારા જિલ્લામાં વરસાદને લઈને શું આગાહી છે। કઈ કઈ તારીખો માટે કયા કયા વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી આપને આપી દે। સૌથી પહેલા 26 સપ્ટેમ્બરનું એલર્ટ જુઓ। મુશળધાર વરસાદ ક્યાં પડશે તો સૌથી વધુ જે વલસાડવાળો જે આખો નવસારી, વલસાડ, ડાંગનો જે આખો વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળી શકે છે। એ સિવાય જો આપ ઉપર જુઓ તો સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નર્મદા, તાપી પણ પ્રભાવિત થશે। અમદાવાદ માટે પણ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ભાવનગર માટે પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ભાવનગરમાં પણ મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। તો આમ જો આખા રાજ્યમાં આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, આ તરફ અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના વિસ્તાર અને જો સૌરાષ્ટ્રના જોવા જઈએ તો ભાવનગર અને અમરેલી વધુ પ્રભાવિત થશે। 26મી સપ્ટેમ્બર માટે આગાહી છે। હવે 27મી સપ્ટેમ્બરમાં ક્યાં એલર્ટ છે તેની માહિતી પણ આપને આપી દે। 27મી સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં એટલી ખાસ અસર જોવા નહીં મળે, પણ એનાથી નીચેની તરફ આપ જુઓ તો ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને નવસારી આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ વલસાડમાં વધુ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ અમરેલી, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભાવનગરમાં મુશળધાર વરસાદનું આગમન થઈ શકે છે। આ 27મી તારીખને લઈને જે આગાહી છે તે અમે આપને અત્યારે બતાવી રહ્યા છે। હવે 28મી સપ્ટેમ્બરને લઈને પણ શું અનુમાન છે આપને કહી દે। 28મી સપ્ટેમ્બરે આપ જુઓ તો સૌથી વધુ પ્રભાવિત હશે ભાવનગર અને ત્યારબાદ આ તરફ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરનો આખો એરિયા। બાકી રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે। દક્ષિણના જિલ્લાઓમાં પણ વધુ વરસાદનું અનુમાન નથી। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને અહીં ભાવનગર સૌરાષ્ટ્રમાં તો આ જિલ્લાઓ એવા છે કે જ્યાં મુખ્યત્વે અસર વરસાદની જોવા મળશે। તો 28 તારીખ સુધીમાં કદાચ વરસાદની જે તીવ્રતા છે એ ચોક્કસ ઘટશે।